હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો? સૌને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. અને ધનુની હેરસ્ટાઈલ જો, હેરસ્ટાઈલ કોને બનાવી ખબર? કોને બનાવી બેટા? હેરસ્ટાઈલ કોને બનાવી આવી? પાપાએ બનાવી. કેમ તો બે ચોટલા હતા ને, બરાબર? નવડાવતો હતો ને ત્યારે વળી વાર નડતા હતા એ. મતલબ બે ચોટલા વાળી થઈ ગઈ. આ કેના જેવું લાગે ખબર? પેલી સ્ક્વેડ ગેમમાં પેલી નહીં ઢીંગલી, હે ને? ઢીંગલી જેવી લાગે. આમ 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 કરતી, હે ને ધનુ? હે ને? અને હેતને અત્યારે કોઈ સવાર સવાર ફરમાઈશ આવી છે. શું આવી છે તારે? હા, હેતને વળી સાયકલ લેવી છે. ચલો પછી 9:30 વાગી ગયા છે. આજે ખાસું લેટ ઊંઘ્યા છીએ. આરામથી બધું કામ પતાવ્યું છે. અને અત્યારે અપ્પમ બનાવ્યું છે સરસ મજાનું. અને અમુલભાઈ આ વસ્તુ લઈને ગયા છે. અપ્પમ ત્યાં બનાવશે. એ શું કરે હવે? એની હેરસ્ટાઈલ અને એના હાથમાં જે મહેંદી મૂકી છે, જે મહેંદી મૂકી છે, બતાવ ધનુ. તારી મહેંદી બતાવજે ધનુ, તારી મહેંદી બતાવજે. હા ના, હા મસ્ત મસ્ત મહેંદી છે ને. આ ચકડી જાઓ, તરબૂચનો જ્યુસ પીવો કે તરબૂચ ખાવો? બપોરે તરબૂચ તો તરબૂચ અત્યારે ખાઈ લે. કાઢીને મૂક્યું છે. ચાલો ભાઈ, તરબૂચ ખવડાવશે હવા મારે, બરાબર. અને હેત મને છે ને સાયકલ બતાવવા લઈ જઈ રહ્યો છે. એક સોસાયટીમાં એક છોકરો સાયકલ લાવ્યો તો મને કે પાપા મને સાયકલ જોઈ છે, મને એવી અપાવો. જોઈએ, હાલો. જય શ્રી કૃષ્ણ સૌને. મારા સવારના રસોડામાં આપનું સ્વાગત છે. આજે બનાવીશું ભીંડી બટાકાની સબ્જી. તમારી સાથે રેસીપી છે. 3-4 પરી જેવું તેલ નાખી દીધું છે. લીલા અને લાલ મરચાંનો જે આપણી પાસે મસાલો પડે છે, આમ તો મેથી નાખીને વઘારવાનું છે સૂકી, પણ આપણી પાસે આ મસાલો પડે છે એનો આપણે દર વખતે ઉપયોગ કરી લઈએ છીએ. આનાથી શાક પણ એટલું ટેસ્ટી થાય છે અને આપણો મસાલો પણ વપરાઈ ગયો છે. એક વખત મેં મરચાં બનાવ્યા હતા પણ એમાં કડવાશ વધારે આવી ગઈ હતી. આવા શાક વઘારવામાં આવા મરચાં ચાલી જાય. આપણે ભીંડા જે સુધારી મૂક્યા છે એ બધા આપણે અંદર નાખી દઈશું. સાથે સાથે એના અંદર મસાલો પણ કરી દઈશું આપણે. હળદર, હિંગ, 2-3 લીલા મરચાં નાખ્યા છે, 2 ચમચી નાનું લાલ મરચું, ગરમ મસાલો, ધાણા જીરું, સ્વાદ અનુસાર મીઠું, કારણ કે જે આપણે અહીંયા કરી બાજુમાં બટાકા બાફવા મૂક્યા છે. બટાકાને પણ આપણે તેલમાં ફ્રાય કરીને, છોકરાઓને થોડા ખાવા છે બટાકા તેલ મસાલાવાળા, એટલે વધારે પડતા જ મૂક્યા છે. શાકમાં પણ ચાલશે અને આપણે છોકરા પણ ફ્રાય બટાકા મીઠાવાળા ખાઈ શકે, એટલે ખાલી આમાં મીઠું નાખીશું અને તેલ એટલું નાખીશું, પાણી કશું નહીં નાખ્યું. અમારે ધનુને ભાવે છે, હેતને આવું બહુ ભાવે છે બટાકા, એટલે ક્યારેક ક્યારેક માંગે ભૂખ લાગે આ રીતે બનાવી દઈએ છીએ. સરસ બધું આપણે મિક્સ કરી લઈએ. આમાં ચીકાશ લાગે તો જરાક અડધો લીંબુનો રસ પણ આપણે અંદર નાખી શકીએ છીએ. પણ આજે મેં સવારથી એને પલાળી અને પાણીમાં પલાળી અને ધોયા હતા અને પછી લૂછી અને સારી રીતે આપણે એને કટિંગ કરી દીધું છે, શાકને સુધારી દીધું છે, એટલે આમાં ચીકાશ કદાચ નહીં આવે. લાગે તો આપણે અડધો લીંબુનો અંદર રસ નાખી શકીએ છીએ. ધીમા તાપે એને સીજવા દઈએ. જોઈ શકો છો આપણે ભીંડા અને બટાકાનું મસ્ત શાક તૈયાર થઈ ગયું છે. કોમેન્ટમાં ચોક્કસ કહેજો અમારી સબ્જી તમને કેવી લાગી. શું કલર દીધું તું? જમવાનું કાઢો બધાનું. ચાલો ભાઈ, 12:30 વાગ્યા છે અને અત્યારે બનાવવાની છે રેસીપી. શાની રજા શાની બનાવવાની? મને ખાલી દહીં ફેટવાનું કીધું હોય તો દહીંને બરાબર ને ફેટી નાખો. હા ચલો, इसको फेंटने का है बराबर ना.
ચાલો હવે આટલું તમે જેટલું ફેટો ને બધી મલાઈ નીકળે. માખણ નાખો માખણ. લસ્સી 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 બને લસ્સી. અને આ રહી તો કાકડી અને એક બાજુ ધાણા ઠલવી દો. એને કાપીને છીણી નહીં નખાય. આપણે નાની નાની કાપી દીધી. માં ડુંગળી પણ આવે, કોબીજ પણ આવે. ના બરાબર, જેવું જેને નાખવાનો શોખ હોય બરાબર નાખી શકે. બુંદી પણ આવે. એ બુંદીનું રાયતું અલગ આવે. જીરું આવે. સ્વાદ અનુસાર મીઠું પણ આવે. चलो रायता रेडी हो गया है. आज गर्मा गर्म खिलाएंगे. चला चकाचक आओ आए कान भाई મોજ પડી જાય. આપણો થઈ ગયું રાયતું રેડી. લઈ જાઓ. ગરમા ગરમ રોટલી રૂચિતા બનાવશે. ખાટું નહીં, મીઠું નાખો ને. ખાટું ખાટું. સ્વાદ ના ખબર હોય. જોજે ચમચી એ પેલા હેતને વાપરે છે ધનુની. ધનુની. તો એ ધનુન ના વાપરીશ તું. કમ્પ્લેટ ખાટું ખાટું છે. ખાટું છમ. જો મારે ધનુ કેવી મસ્ત ડાઈ ડાઈ છે. એકલી જમવા બેસે ને બેટા. જાતે ખાય માં દીકો તો. હા અમારે હેત પણ જાતે ખાય. હો હેતનું ફેવરેટ એવું. હા માં ધનુ ને ભીંડી ભાવે ને બેટા. ધનુ તને ભીંડી ભાવે છે ને? મોટા મગે બોલે હે. મસ્ત રાયતું ને ભરેલા મરચાં, ગરમા ગરમ રોટલીના દાળ ભાત. કોઈ ખૂટા ના ખૂટા. જય શ્રી કૃષ્ણ સૌને મારા સાંજના રસોડામાં આપનું સ્વાગત છે. આજે બનાવીશું ચણાની દાળની ટીકી. મદ્રાસી જે લોકો બનાવીને ખાતા હોય, રોડ પર બનાવતા હોય છે, જે ઇડલી વડામાં પણ મળતી હોય છે, એ ટીકી આપણે ઘરે બનાવીશું. ચણાની દાળને મેં સવારથી પલાળી હતી ગરમ પાણીમાં. પછી અત્યારે મેં પાણી કાઢ્યા વગર એને ક્રશ કરવા ગઈ, પણ ક્રશ ના થયું તો ખાયણી દસ્તાથી મેં એને સરસ એવી અધકચરી મેં પીસી લીધી છે. બહુ ઝીણી નહીં, બહુ નરમ નહીં, એ રીતે મેં અધકચરી મેં પીસી લીધી. એનામાં એટલે થોડીક આખી રહી છે, થોડીક પીસાઈ ગઈ છે. એટલે મિક્સરમાં પીસતી હતી તો પીસાતી જ નથી. આમ એકદમ એ થઈ જાય. પાણી નાખે એટલે પછી આની ટીકી કરવી હોય તો બહુ કાઠું થતું તો નહોતું થતું. એટલે હવે મેં ખાયણી દસ્તામાં જ પીસી લીધી. પહેલાંના વખતમાં પેલો મોટો પથ્થર આવતો, પથ્થર ઉપર લોકો પીસતા, આવા મિક્સર હતું નહીં. એટલે આપણે ખાયણી દસ્તામાં જ પીસી લીધી. એના અંદર 2 ચમચી જેટલો આપણે ચોખાનો લોટ નાખીશું. પાણી નાખ્યું નહીં તો ના નાખીએ તો ચાલે, પણ એનાથી જ ચોખાનો લોટીશું ક્રિસ્પી થાય. આના અંદર લીધા છે વલિયારી, જીરું, લીલા મરચાં અને લસણ. તમારે જેટલું તીખું ખાતા હોય એ પ્રમાણે તમે એને તીખું કરી શકો છો. બે નાની ડુંગળી લીધી હતી અને મેં ચીલી કટરમાં ક્રશ કરી લીધી છે. એના અંદર થોડા કઢી પત્તા, ધાણા, સ્વાદ અનુસાર મીઠું, એના અંદર થોડા રૂટિંગ મસાલા કરી દઈશું, થોડો ગરમ મસાલો, ધાણા જીરું, સેવ હળદર, હિંગ અને આ ચીલી પાવડર. મેં અત્યારે સૂકા મરચાં પડ્યા હતા એને મેં સવારમાં તડકે મૂકી દીધા હતા. એને કચરા મેં પીસી લીધા, એના બિયા કાઢી લીધા હતા. આ ચીલી પાવડર મેં ઘરે બનાવી દીધું. આપણે જેટલું તીખું ખાવું એટલું આપણે ચીલી પાવડર નાખી શકીએ છીએ. સરસ બધું આપણે મિક્સ કરી લેવાનું. આ જ્યારે બનાવવાનું હોય ત્યારે જ આ કરવાનું. મેં 1 કલાક પહેલાં બધું કરીને મૂક્યું હતું, પણ મારે નાખી દઉં તો અત્યારે પાણી છૂટી જાય. એટલા માટે જ્યારે આપણે તળવાનું હોય ને ત્યારે જ એનું બધું મિક્સ કરવાનું, તો એના અંદરથી ડુંગળી અને મીઠાના લઈને પાણી છૂટી જાય. સરસ બધું મિક્સ કરીને આપણે નાની નાની ટીકી વાળી દઈએ. આ રીતે આપણે બધી ટીકી ના જાડીના પાતળી આ રીતે બધી ટીકી વાળી દઈશું અને ધીમા ફાસ્ટ ગેસ ઉપર આપણે સરસ એને ક્રિસ્પી તળી લઈશું. બસ આવી રીતે આપણે ચણાની દાળની એક ટીકી તળી લઈશું. ધીમા ગેસે રાખીશું. જો આ રીતે થઈ ગઈ છે એકદમ ક્રિસ્પી. કમેન્ટમાં કહેજો ઈલાબેનની રેસિપી તમને કેવી લાગી. ફરમાઈશ કોની હતી?
તાર પપ્પાની. અને બે દિવસે બનાવ્યું એવું. શું શું? આજે અમે બનાવ્યું ભાવેશના ઢોકળા. બતાવી દે ઢોકળા. ઢોકળા બન્યા, ચણા દાળની ટીકી અને વિશાલની મમ્મી શું બનાવવાના? સેવ ભાજી. દૂધ સેવની રેસીપી તૈયાર કરશે અને ભાખરીઓ મસ્ત વળી દીધી છે. હવે આવશે એટલે ગરમ ગરમ ભાખરી. આટલું બધાની ફરમાઈશો પૂરી કરવાની એમ. બાપા સીતારામનું રસોડું છે. રસોડું હજી કોઈની ફરમાઈશ ઊભી થાય ધનવીને એટલે તો એ પણ બનાવવું પડે. તો પૈસા હશો બહુ 2 જણા બાજી રહ્યા છો. એટલે મમ્મી કે મેં કઈક રેસીપી જોઈને દૂધ સેવની તે કે બનાવું મેં હારું બનાવતા બનાવી રૂચિતા હારી બનાવી ને બનાવી રૂચિતા. મેં તો બધું કાપીને રાખ્યું. આ બસ બનાવી રૂચિતા. એક બાજુ શાક બનશે, એક બાજુ ભાખરી. અમે બેઠા ચા આ જો ધનુ કેવું મસ્ત જાતે જમવા બેઠી છે જુઓ. એને ભીંડા ને ભાત ખાવા. ભીંડા શાક ચોળીને ખાય ભાત. આ તો ભીંડા આજે ધનુ તો હે તો પૂરા કરી નાખ્યા. કીધું દાળ ટીકી બનાવો. હા આને કીધું ઢોકળા બનાવો. આને ખાવું તું દાલ પકવાન. આને ખાવાતા રીંગણા. હેતે ને મારી કોઈ ફરમાઈશ નહીં. બધા જે બનાવે અમે ખાઈશું. એને દાળ બાટી ખાવા જવું. હા, એને દાળ બાટી. 5 વાગ્યાનું કેવું કરતો તો ને મનમાં તો બેટા બોલ્યો કેમ નહીં તું? અને ધની જો અચ્છા આમાં ધની તો કોઈ ટેન્શન જ નહીં. એટલે આલો કોણ બનાવે છે? મમ્મી બનાવો. હારું આમાં તો એવું બોલાય નહીં કે આ સારું બનાવો ને કે બે બાજુ મરો થઈ જાય હોય તો બે બાજુ મરો થઈ જાય. બહેરાનું નામ ના લેવાય ના મમ્મીનું નામ લેવાય. એ ધનુ શું કેવું વાત સાચી ને? હે એ તો હાથ લૂસવાનો બેટા. ચલો ભાઈ તારો વળી ટામેટા સોરી દૂધનું શાક છે. દૂધનું શાક બનાવવાનું છે. મસ્ત તેલ નાખી દીધું, ડુંગળી સોટા કરી દીધી છે. હા અને ઘરમાં સરસ મજાનો રિનોવેશનનો પ્રોગ્રામ રુચિતા ગોઠવીને બેઠી છે. આ બધું રિનોવેશન કરવાનું છે. અહીંયાથી એક ઉદે ટાઇલ્સો લગાવવાની છે. અહીંયા આગળ 2 ટાઇલ્સને બધું લગાવવાનું છે. થોડું ઘણું ખરી ગયું છે એટલે આજે દેખાય ને તમને આ બધી ટાઇલ્સો લગાવવાની છે. એનું સરસ મજાનું મુહૂર્ત લઈએ. વર્ષમાં 1-2 વખત કંઈક રિનોવેશન આવે થાય કે રિનોવેશન આવે અને જરૂર જા બેટા બોલ બેટા. આને કંઈક નવું આવ્યું છે. એ અડીશ ને અંદર જાણા દીધું ગરમ મસાલો ધાણા જીરું. તીખો તીખો પેપ્સી ખાવાનું જીવતા જમવું બેન. ક્યાં છે ટામેટા પહેલા મસાલો કરી દીધો? હા રજુ થોડી ઘણા કરવા દઈએ. ટામેટાનો બેલેન્સ કરવા ખામ સહેજ મીઠું છે મીઠું. પણ વેરવાનું ને દૂધ નાખીને દૂધ નાખવાનું કા તને ઋતુ કા ભાઈ તો ખરા પણ પાકી જાય એટલે કંઈ નુકસાન નહીં. જેટલું તમને કંઈ નુકસાન. બધા અમુક લોકો કહે છે ને કે ભાઈ ડુંગળી ભાજીમાં તો એટલી ડુંગળી ટામેટા નહીં નાખતા. કદાચ ટામેટા લીધા લોકો ડુંગળી ડુંગળી ટામેટામાં દૂધ નખાય ના નાખે. પછી પંજાબી ધાબા છે ને પેલું તમે ખાધું છે. મેં તો ખાધું. હા ગયા તો એક વાર પેલું લખેદાર હા લખેલા ધાબા એમાં નાખું ના અમદાવાદમાં આવે. અમદાવાદમાં પંજાબી લોકો કારણ કે ડુંગળી અને દૂધનું તો અલગ જ લેવલ છે. પનીરનો મસાલો હોય એમાં દૂધમાં ગોળવીને જ પનીરના મસાલામાં એડ કરીએ. સો બનાવો કાચી ડુંગળીને દૂધ નહીં ખવાતું હોય. નાખી દો ટ્રાય. ટ્રાય નહીં બીજી વાર બનાવી છે એ કોઈ ટ્રાયનો સવાલ નહીં. ખાધું જ છું તમે. અને સારું બન્યું હતું.
આપણે રતલામી સેવ નાખી દીધી છે. હવે એના પર ધાણા શણગાર કરવા માટે વટાણા અહીંયા નાના મિક્સ કરી દઈએ. અને આમાં કસૂરી મેથી પણ નખાય. દર સીધા નાખત તો ના કસૂરી મેથી મજા નહીં આવે. નહીં કરી દીધું. આ ગેસ ફૂલ કરું? બંધ કરવું. હા તો થોડી બનાવવામાં આપણે મદદ કરવી પડે. વહેલાસર બનાવ જમવાનું. અને એ બધું રોજ ભાખરી બનાવશે. આપણી સબ્જી થઈ ગઈ છે રેડી. ઓકે ચલો ભાઈ, હેતનું ફેવરેટ શાક. હેત કેવું? વાહ, ઘી બી લગાવીને પાછું ખાવાનું નહીં હેત? હેત શાનું બને શાક ખબર તને? શાનું બને? દૂધનું. દૂધ વાળું સેવ ટામેટા. દૂધ તો મારું ફેવરેટ. હે તો તારું શું ફેવરેટ નહીં મને કહેજે. ભીંડા તો ખરા નહીં. આ ધનવી મને છે ને બંદૂક વડે ધમકાવો છે. ચલો એ પૈસા લા. કે તો પૈસા માંગવાના ધનુ? હે ચકો? પૈસા લાયા? ધનુ પૈસા લાયા? माल लाया? मैं लाया, बैग भर के लेके आया. तू माल लाया? ले तू दे. ले पैसा दे. હા બંદૂક ખાઈ ગઈ. લે લે ચલો ભાઈ, આ લોકોને મસ્ત આટો મારવા લઈ જઈએ. લોંગ ડ્રાઈવ આવવાનું છે. આટો મારવા ગાર્ડનમાં આટો મારવા જવાનું છે. આવું તો એ બેસ્ટ શાંતિ. હાલ ધનુ પછી આપણે એકલા લેડો તારે. ચલો એ કાઢિયા ઉભો થા થા ઉભો. હવે રમાડીએ છે. હા એમ ઉભો થા. લે ભો કર દે રોજે તને. હા ધનુ ને ચાલ બે જા. ચાલ માલિશ કરું. ચાલ બે જા નીચે બેસ નીચે બે જા. હા છે ને કઈ ખેતરમાં જઈને આવ્યું. હા એટલે ચોટ્યું છે. ચા ના હું હાથ અડાડતો નહીં ભાઈ. મેં તમને બધાને પહેલેથી કહી દઉં. હું કૂતરાના રીતે જ રમાડું છું અને એને એમાં જ મજા આવે. ધનુ તો બંદૂક લઈને આવી છે. ચલો મમ્મી ટીવી સિરિયલ ચાલતી હતી એટલે વળી જો હજુ ટીવી સિરિયલ તો ચાલુ છે ને બધું. હે ટીવી સિરિયલ તો ચાલુ છે. મસ્ત અંદર આટો મારીને આવ્યા અમે. અને જા ધનુ કોઈક નાનું બાબુ આવ્યું તે રુચિતા અમના રસ્તામાં ઊભી હતી ચાદર જોવા માટે. આખું ટોળે ટોળું ઊભું હતું ચાદર જોવા માટે. રોડ ઉપર સોમનાથ મંદિર પાસે મોઢેરા રોડ પાસે ચાદર વાળા ભાઈ કઈક ચાદર વેચતા હતા. કેટલા રૂપિયાની? 150 રૂપિયા. સાડી જેવી કહે છે. સાડી જ કહે છે ને જાતની. એ ધનો એમ ના કર ને ભાઈ. જો વાલ ઉપડ્યો છે. રોજ કે મારા આવી ચાદર લેવાની છે. લડો આપણે જોવા જઈએ. તું જા, મારે નહીં આવતું. હું તો બહાર ઊભો હતો શાંતિથી ગાડીમાં બેઠો હતો. હું હેત ધનવી રોજિદા જોવા ગઈ હતી. પછી થનથન ગોપાલ થઈને આવી ખાલી હાથે. બધું આને કોઈ મજા નહીં આવી ભાઈ. પોલિસ્ટર હતી અને પોલિસ્ટર આપણે વસ્તુ લેતા નથી કારણ કે ઉનાળો છે એના કારણે. ગાયત્રીબેન લખી રહ્યા છે માસાને હાથમાં મુવમેન્ટ કેવી છે? કેવી સારું છે પણ હજુ પ્રોપર મુવમેન્ટ નથી આવી. કંઈક તો ખામી રહી જાય. કંઈ આપવું જો બધું મટી જાય એવું જરૂરી મટી જાય. કોઈકને જ મટી જાય, બાકી ખામી રહી છે. વિશાલભાઈ માથાને મંદા પડ્યા હતા એની દવા ચાલુ હશે. એના થોડુંની સ્ટેરોઇડ દવામાં કોઈ એના લીધે બોડી ફૂલી જાય.
અમુક તમે સ્ટીરોઇડના કારણે પ્રોબ્લેમ થતી હોય છે, કોકના કોક આડઅસર આવે. જાગૃતિબેન લખી રહ્યા છે કે ધનવીને એકવાર દીવ લઈને આવો. ના, ધનવી તો ના આવે. ધનવી ના અમે લઈને આવ્યા હતા. હા, લખેલા ધનવીને લઈને દમણ આવો. મને ધનવી બહુ લાડકી લાગે છે. ફૂલ ફેમિલી આવો, મજા આવશે. જાગૃતિબેન તમે આવો. અમે હેલિકોપ્ટર આવ્યા હતા અને એના ત્યાં દમણમાં પ્રાઇવેટ સાધનમાં ફર્યા હતા ને, મજા અમને ના આવી. હેરાન થઈ ગયા હતા કારણ કે હા ખાસું બધું ફર્યા હતા. મતલબ એટલું ખાસું મતલબ જે જોવા જેવું હતું અમને કીધું કે કિલ્લો જોવા જેવો છે. અમે કિલ્લો જોવા માટે ગયા પણ અમને કિલ્લામાં એવું કોઈ વધારે મજા ના આવી. ત્યાંમાં આપણે શું વીણતા હતા ઉપર તે શું હતું? ગોરસ આંબલી હતી કે એવું કંઈક હતું તે ઝાડ સાર. ના 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 બીજું એક જગ્યાએ હતું કંઈક શું હતું આપણે ખબર વેણતા તો કંઈક શું ગોરસ આંબલી તો નથી કારણ કે થોડું ચોમાસું જેવું થઈ ગયું હતું. ગોરસ આંબલી તો નથી પણ કંઈક હતું સારું. હા જાંબુ જાંબુ જાંબુના ઝાડ. હા જાંબુડામાં વેણતા હતા. મસ્ત મીઠા મીઠા હતા. 100% જાગૃતબેન અમે આવીશું તો તમને 100% મળીશું. પણ તમે આવો મેહોણા. એ હા તમને અંબાજી લઈ જઈએ, દર્શન કરાવીએ. તમે આવો તો હમણાં અમારું બી ફરવાનું થઈ જાય. અડધી ટિકિટ તો મમ્મી હોય જોડે. હવે ધનવી પણ હોય. મજા આવશે. આવો ટાઈમ કાઢીને. ચલો મળીશું નવા વિડીયો સાથે, નવા મોજ મસ્તીની સાથે. ત્યાં સુધી અમને આપું છો. જય હિન્દ, ભારત માતા કી જય. અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. રાધે રાધે. અને હવે હોળીનો તહેવાર આવી રહ્યો છે. આપણે ભુજિયા બનાવતા નહીં, આપણે લાડવા બનાવતા નહીં.